આમ તો લોકમેળાઓ મનોરંજન અને આનંદ પ્રમોદ માટે ભરાતા હોય છે, પણ યાત્રાધામ અંબાજીના કોટેશ્વર ખાતે આસ્થા સાથેનો શોક મેળો પણ યોજાય છે, જે ફાગણ વદ 13ના રોજ એટલે કે આજે ભરાય છે. આ મેળો પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન વાળી ભૂમિ ગણાતી કોટેશ્વર ખાતે ભરાય છે. આ નવહતીનો મેળામાં ડીજે સાઉન્ડ કે મોજ શોખના ગીતો નહીં, પણ સ્વજનોની યાદમાં ભારે આક્રંદભર્યું રુદન જોવા મળે છે. કોટેશ્વર ખાતે ભરાતા નવહતીના મેળામાં આદિવાસી લોકો પોતાના સ્વજનોના સામૂહિક અસ્થિ વિસર્જન કરવા આવે છે. એવું માનવામાં આવે છે કે આદિવાસી સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિના ફૂલ મૂકી રાખવામાં આવે છે અને આ નવહતીનો મેળો ભરાય છે ત્યારે કોટેશ્વરમાં આવેલી સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાનવાળા ગૌમુખ કુંડમાં સામૂહિક અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. આ મેળામાં બનાસકાંઠા, સાબરકાંઠા સહિત રાજસ્થાનના મોટી સંખ્યામાં આદિવાસી લોકો સ્વજનોના અસ્થિ આજે આ ગૌમુખ કુંડમાં વિસર્જન કરવામાં આવે છે. આમ તો અસ્થિ વિસર્જન હરિદ્વાર ગંગા નદીમાં કરાતી હોય છે, પણ વડવાઓની પરંપરા સાથે સરસ્વતી નદીને જ ગંગા નદીનું માન આપીને આ ગૌમુખ કુંડમાં આજના દિવસે અસ્થિ વિસર્જન કરાય છે. કોટેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર મેળાઓમાં મોજ શોખ કરાતા હોય છે, પણ અંબાજીના કોટેશ્વર ખાતે ભરાતા નવહતીના મેળો મોટી આસ્થા સાથે જોડાયેલો છે, જ્યાં આદિવાસી લોકો સ્વજનોના અસ્થિ વિસર્જન કરી તેમના મોક્ષ માટે પ્રાર્થના કરે છે. એટલું જ નહીં, આ કોટેશ્વર મેળો રાત અને દિવસ આમ 2 દિવસનો ભરાતો હોય છે, પણ આ 2 દિવસીય મેળામાં લૂંટફાંટને મારામારી જેવી ઘટનાઓ બનવાના કારણે સમસ્ત ગરાસિયા સમાજને કુંભારિયા ગ્રામ પંચાયત દ્વારા 2 દિવસના મેળાને ટૂંકાવી 1 દિવસનો કરી દેવાયો છે. આ મેળામાં આદિવાસી લોકો અસ્થિ વિસર્જન કરી પોતાનો શોખ પૂરો કરે છે. જો કે આ મેળાને લઈને કોટેશ્વર ગામમાં અનેક હંગામી દુકાનો વેપારીઓ દ્વારા લગાવાતી હોય છે, પણ આ વખતે આ મેળામાં કોટેશ્વર ગામમાં નહિવત દુકાનો જોવા મળી રહી છે. મારા પૂર્વજો જે કુટુંબમાં એક્સપાયર્ડ થઈ ગયા છે એમને અહીંયા ફૂલ જેમ કે અસ્થિ વિસર્જન આજે કરવામાં આવે છે. કુટુંબ સાથે આવીને પછી જે રાતના સમય મેળો થતો હતો એ મેળો બંધ કરી, જે બનાવો ના બને, અનેક બનાવો બનતા હતા, એ બનાવો ના બને એના માટે બંધ કરીને દિવસે ચાલુ કરવામાં આવે છે. અને આજે કોટેશ્વરમાં કેમ પધરાવવામાં આવે છે? અમે અહીંયા ગંગામાં માનવામાં આવે છે. અમારા સમાજ ક્યારથી ચાલુ આવે છે આ પરંપરા? વર્ષો વીતી ગયા છે. અહીંયા પરંપરાથી અમારા સમાજ અહીંયા કરતી આવી છે. બરોબર છે. હવે જે બાકી રહી ગયા છે એ હવે આવનારના સોમવારે એટલે કે દર સોમવારે पधरावामा आवशे। हमारे दादी जी का लेके आए, करीब 5-6 महीने उनकी डेथ हुई थी, तो हमें ये हरिद्वार इसी को हम कोटेश्वर को मानते हैं, यहाँ फूल यहीं लेके आते हैं। तो आज से हम मतलब गंगा इसी को मानते हैं और हमारे सभी परंपरा से हम करते आए हैं। समाज के लोग यहाँ पर बाप दादा की परंपरा से दादी का फूल विसर्जन हाँ 100 उड़ जाएगा। आज नवहतीनो मेळो भराई रह्यो छे અને ફાગણ વદ 13 ને વર્ષોથી આ પરંપરા ચાલતી હોય એની અંદર એવું કહેવાય કે આજના દિવસની અંદર જે આદિવાસી લોકો જે પણ આજુબાજુ બનાસકાંઠા સાબરકાંઠાની અંદર વસતા હોય એમના અહીં આદિવાસી લોકો અહીં આવી અને પોતાના સ્વજનો જે 12 માસની અંદર ગુજરી ગયેલા હોય એમના અસ્થિ ફૂલ હોય સાચવીને રાખતા હોય અને આજના દિવસે એવું માન્યતા છે કે અહીંયા આવી અને જેમ આપણે અન્ય સમાજના લોકો ગંગામાં જઈ પોતાના અસ્થિ પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન કરતા હોય તો આ લોકો પણ આ સમાજને એમના નાનું મોટું કોઈ ગુજરી ગયેલું હોય એમના અસ્થિ સાચવીને રાખે અને આજના દિવસના નવહતી એટલે કે 9 દિવસ પછી એમના સારા દિવસો ચાલુ થાય એટલા માટે એ પોતાના સ્વજનોના અસ્થિ લઈ અને અહીંયા વિસર્જન સરસ્વતીમાં કરી અને પોતાના પિતૃઓનો ઉદ્ધાર થાય, મોક્ષ મળે એના માટે પ્રાર્થના કરતા હોય અને આ પવિત્ર સરસ્વતી નદી અહીંયા કોટેશ્વરમાં આવેલી છે. હવે જે બાકી રહી ગયા એ સોમવારના દિવસે એમના સ્વજનોના અસ્થિ વિસર્જન કરી શકે.